નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું અમિતા. ખેડૂતોની પીઠ પાછળ ખંજર ભોંકવામાં આવી રહ્યું છે અને એનો પર્દાફાશ અમે કરી રહ્યા છીએ, કારણ કે આ જગતના તાતનો સવાલ છે. એ જગતનો તાત કે જે પોતાનો પરસેવો રેડી બીજાનું પેટ ભરવા માટે મહેનત કરે છે. ખેડૂતોની પીઠ પાછળ ભોંકાઈ રહ્યું છે ખંજર અને આ કાવતરું રચનારને નહીં બક્ષવામાં આવે. ગુજરાત ફર્સ્ટ પર ખેડૂત સાથેની છેતરપિંડીનો સૌથી મોટો ખુલાસો. લોકોના પેટ માટે વેઠ કરતા ખેડૂતોને જ છેતરવાનો કારસો રચાયો છે. બઝર વાગી ગયું છે. બઝર વાગે એટલે આ જ રીતે એક અલર્ટિંગ ન્યૂઝ, એટલે કે એવી ન્યૂઝ કે જે આપણા સૌના માટે ચેતવણી રૂપ છે. ખેડૂતોને પણ હવે નથી બક્ષવામાં આવી રહ્યા. ગુજરાત ફર્સ્ટ પર ખેડૂત સાથેની છેતરપિંડીનો આ સૌથી મોટો ખુલાસો. લોકોના પેટ માટે વેઠ કરતા ખેડૂતોને જ છેતરવામાં આવી રહ્યા છે. જો કે ગુજરાત પોલીસે નકલીના વેપલા સામે સૌથી મોટું ઓપરેશન હાથ ધર્યું. ખેડૂત સાથે દગો કરનારાઓને ગુજરાત પોલીસ નહીં છોડે, આ સ્પષ્ટ સંદેશ આપ્યો છે પોલીસે. નકલી બિયારણ પધરાવી જગતના તાતને બરબાદ કરવાનું ષડયંત્ર જે રચાયું છે, આ નકલીના વેપલા સામે ગુજરાત ફર્સ્ટ પણ ખેડૂતોની પડખે છે. જે રીતે નકલીનો વેપાર ચાલી રહ્યો છે, આ નકલીના વેપારમાં જે ખેડૂતોને આપવાના સંસાધન છે તેની પણ બાકાત નથી રહ્યા. રૂપિયા ખર્ચીને જે બિયારણ ખેડૂત ખરીદે છે એ બિયારણ જ નકલી આપવામાં આવે છે. એક તો ખેડૂત જે મહેનત કરે છે, જ્યારે ઋતુ બદલાય અને ઋતુચક્ર પ્રમાણે પોતાના પાક નાખવાના હોય તે સમયે બિયારણ ખરીદીને લાવે. મોંઘા ભાવનું બિયારણ એ આશાએ ખરીદીને લાવે કે ઉત્પાદન સારું મળશે તો ભાવ સારો મળશે, લોકોને સારી ગુણવત્તાનું ધાન મળશે. પણ આ બિયારણ જ નકલી તેના હાથમાં આવે એટલે તેણે પાડેલો પરસેવો, લોહી પાણી એક કરીને ધૂમ ધકતા તાપમાં ખેડેલી જમીન અને તેમાંથી ઉગેલો મોલ આ સૌ પર પાણી ફરી વળે. આ નકલીના વેપાર સામે જે રીતે આ માફિયાગીરી ચાલી રહી છે, કારણ કે ખેડૂતોની સામે છે આ લોકો અને ખેડૂતોને પણ નથી છોડવામાં આવ્યા. બીજ માફિયાઓ સામે હવે પોલીસ એક્શનમાં આવી છે. ખેડૂતોના હિતમાં રાજ્યમાં પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. ઉપલેટામાંથી કપાસનું નકલી બિયારણ જે ઝડપાયું, રાજકોટ ગ્રામ્ય એસઓજીને બિરદાવી એવી કામગીરી છે, કારણ કે એસઓજીએ જ ગોડાઉનમાં દરોડા પાડ્યા અને કપાસનું નકલી બિયારણ જપ્ત કર્યું. અને આ નકલી બિયારણ પણ 1-2 બેગ નહીં, 184 બેગ જપ્ત કરવામાં આવી છે. પોલીસે 1,28,000નો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ બીજ માફિયાઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત ફર્સ્ટની પણ ઝુંબેશ છે આ બીજ માફિયાઓ સામે. જગતના તાતને છેતરનારાઓને અમે પણ ઉઘાડા પાડીશું. રૂપિયા ખર્ચીને બિયારણ ખરીદે છે આ જગતનો તાત. બિયારણ નકલી નીકળે તો એની મહેનત પણ એળે જાય. કૃષિ વિભાગ માત્ર ચેતવણી આપે અને ત્યારબાદ પોતાના હાથ અદ્ધર. બીજ માફિયાઓ સામે આખરે નક્કર કાર્યવાહી ક્યારે? આ તો પોલીસની ઉદારતા છે કે જે હવે બીજ માફિયાઓની સામે પણ પડી છે અને બીજ માફિયાઓને પણ તેણે ચાપખા મારવાનું શરૂ કર્યું છે, કારણ કે હવે કાયદાનો કોરડો એ આ બીજ માફિયાઓને પણ નહીં છોડે. બિયારણ નકલી હોય અને તે જે ખેડૂતોને પધરાવી દો છો, આ જગતનો તાત જે પોતાનું લોહી પરસેવો પાડે છે, બહાર 45 સેલ્સિયસ ડિગ્રીમાં ખુલ્લા આકાશ નીચે બળબડતા બપોરે જમીન ખેડનાર જગતનો તાત, એને તો ખબર જ નથી કે નકલી બિયારણ છે. એની મહેનત પાણીમાં જશે. અમારી સાથે ન્યૂઝરૂમથી જોડાઈ ગયા છે વિજય દેસાઈ, તેમની સાથે વાત કરીએ. સાથે જ અમારી સાથે વિઠ્ઠલ દુધાત્રા પણ જોડાયા છે. વિજય, સૌથી પહેલા તો આ એક ખૂબ જ અલાર્મિંગ મુદ્દો કહી શકાય, ચેતવણી રૂપ કિસ્સો છે અને આ પહેલી વાર નથી. અગાઉ 2022 હોય, 2023 હોય, નકલી બિયારણની ખબરો તો આપણે ચલાવી જ છે, પણ તેમ છતાં હજુ પણ ખેડૂતો સાથે આ જ પ્રકારે ષડયંત્ર રચવામાં આવે છે. બિલકુલ અમિતા, આ સૌથી સળગતો પ્રશ્ન છે. આમ તો એક કહેવત છે કે 100 ખેડ અને 1 તક, એટલે ખેડૂતો 100 ખેડ કરે ત્યારે 1 તક વાવણીની મળતી હોય છે. આ એક સામાન્ય રીતે કહેવત છે, લોકવાયકા છે. પરંતુ વાવણી અને ઘીની તાવણી આ બંને વસ્તુ એક સમાન. જો ખેડ અને વાવણી યોગ્ય ન થાય તો ખેડૂતોનું આખું વર્ષ બગડતું હોય છે. એટલે કે નકલી બિયારણ છે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવતું હોય છે.
વાત રહી ગુજરાતની, તો ગુજરાતની અંદર વર્ષ 2015 થી લઈને 2022 સુધીનો જે સરકારનો આંકડો છે તો તેમાં નકલી બિયારણ મુદ્દે 9 કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને 150 કરોડ રૂપિયાનું નકલી બિયારણ છે તે રાજ્યની એજન્સીઓ દ્વારા પકડવામાં આવ્યું હતું. પરંતુ ન પકડાયેલું ને વાવેતર થઈને એળે ગયેલું નિષ્ફળ બિયારણ ગણી શકાય તો એવું કેટલા કરોડનો આંકડો હશે તે એક કલ્પના કરવી રહી. કારણ કે ગુજરાતનો ખેડૂત છાશવારે છેતરાતો જાય છે. કારણ કે જ્યારે પણ વાવણીની સિઝન આવે છે ત્યારે બિલાડીની ટોપની જેમ અલગ બ્રાન્ડો ફૂટી નીકળે છે અને નકલી બિયારણો ખેડૂતોને સસ્તામાં પધરાવી દેવાય છે. એક જોતા આંકડાકીય માહિતી પ્રમાણે ગુજરાતમાં 53 લાખ કરતાં વધારે ખેડૂતો નોંધાયેલા છે. તો આ ખેડૂતોને વાવણી માટે જરૂરિયાત પડતી હોય છે તો બિયારણનો આ એક ધીકતો ધંધો છે. જે કાળા બજારી જે બીજ માફિયાઓ છે તે બેફામ બની ચૂક્યા છે. કારણ કે રાજ્યનો કૃષિ વિભાગ તો હંમેશને માટે જાણે ઊંઘમાં જ હોય છે, માત્ર માર્ગદર્શિકા બહાર પાડીને છટકી જાય છે. કારણ કે કોઈ નક્કર કાર્યવાહી નથી કરતા. ત્યારે રાજકોટની અંદર જેમ એસઓજી પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા, અલગ જિલ્લાઓની અંદર પોલીસ સતર્ક બને છે અને આવા બીજ માફિયાઓ સામે કાર્યવાહી કરે છે. પરંતુ હકીકતમાં આ કામગીરી રાજ્યના કૃષિ વિભાગે કરવી જોઈએ. એટલે અમિતા, મુદ્દો એટલા માટે મોટો છે કારણ કે આ 53 લાખ ખેડૂતોનો સવાલ છે અને ગુજરાત ફર્સ્ટ પણ હવે આવા માફિયાઓને ઉગાડા પાડશે. તેમને ચેતવણી પણ આપે છે કે આવા માફિયાઓને છોડવામાં નહીં આવે, તેમની સામે નક્કર કાર્યવાહી પણ કરવામાં આવશે. પરંતુ ખેડૂતો માટે પણ કેટલીક બાબત અહીંયા એ જરૂરી છે કે તેમણે બીજ ખરીદી વખતે કેટલીક ધ્યાન પણ રાખવાની રહેશે. કારણ કે ટ્રુથફુલ બિયારણ હોય કે પછી સર્ટિફાઈડ બિયારણ, આ બે બિયારણની અંદર ભેદ પારખવો ખેડૂતોએ પણ જરૂરી છે. કારણ કે ટ્રુથફુલ બિયારણની અંદર છે એ પરંપરાગત રીતે એજન્સીઓ દ્વારા કોઈ પણ જાતની દેખરેખ વખત બનાવવામાં આવતું હોય છે. જ્યારે સર્ટિફાઈડ બિયારણ ખરીદવાનો આગ્રહ એટલા માટે રાખવો જોઈએ કારણ કે રાજ્યના બીજ નિગમના દેખરેખ હેઠળ વિવિધ જે સહકારી એજન્સીઓ છે, સરકારી સંસ્થાઓ છે, એ ઉપરાંત જે કંપનીઓ છે તેના દ્વારા બનાવવામાં આવતું હોય છે. તેની અંદર જ્યારે વિક્રેતા પાસે જ્યારે તમે ખરીદી કરવા જાઓ છો તો એ પણ ધ્યાન રાખો કે તમે જ્યાંથી બિયારણ ખરીદો છો તે વિક્રેતા પાસે લાયસન્સ છે, સર્ટિફાઈડ લાયસન્સ હોય તો તેની પર નામ, સરનામું સહિતની પૂરી વિગત ચકાસવી પડે છે. જે તે પડીકું જે આપવામાં આવે છે બીજનું, એની ઉપર સંપૂર્ણ વિગતો દર્શાવેલી હોય, તેની અંદર બીજ સ્ફુરણ અંગેનો જે ટકાવારી છે એ પણ દર્શાવેલી છે કે કેમ, એ ઉપરાંત જે એક્સપાયરી ડેટ આપણે કહીએ છીએ એ પણ દર્શાવેલી છે કે કેમ. આ પ્રકારની નાની વિગતો છે તેની ખાસ ચકાસણી કરવી જોઈએ. જો એવું કંઈ નથી તો મોટા સમાચાર, મહત્વના સમાચાર. આજે ગુજરાત ફર્સ્ટના ધારદાર અહેવાલ બાદ ખેતીવાડી વિભાગ જે એક્શનમાં આવ્યું છે. કૃષિ વિભાગ જે પહેલા માત્ર ચેતવણી આપ્યું, પરંતુ બિયારણના નકલી વેપાર સામે ગુજરાત ફર્સ્ટે આપેલા અહેવાલ બાદ હવે ખેતીવાડી વિભાગે પણ આદેશ આપ્યા છે. ગુજરાત પોલીસની કાર્યવાહી બાદ ખેતીવાડી વિભાગ જાગ્યું. જો કે મોડે જાગ્યું ખરું. ગુજરાત ફર્સ્ટના ધારદાર અહેવાલ બાદ હવે ખેતીવાડી વિભાગની ઊંઘ ઉડી છે. ખેતીવાડી વિભાગે તપાસના આદેશ આપ્યા છે. તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. અમારી સાથે જોડાઈ ગયા છે રહીમ લાખાણી. રહીમ, અહીં ગુજરાત પોલીસની કાર્યવાહી બાદ રાજકોટ પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવી હતી, 2 સ્થળો ઉપરથી, એક સ્થળ ઉપરથી 405 તો એક સ્થળ ઉપરથી 184 જેટલા જે શંકાસ્પદ બિયારણ ઝડપી પાડ્યું છે ને તેને બાદ હવે ખેતીવાડી વિભાગ છે તે પણ જોઈ શકાય છે રાજકોટ નજીકના કુવાડવા ખાતેથી જે કામગીરી છે તે કરતું નજરે આવી રહ્યું છે. અલગ જે બિયારણ છે તેના નમૂના છે તે લેવામાં આવી રહ્યા છે. જે આ દ્રશ્યો જોઈ શકાય છે, 3 જેટલા બિયારણના નમૂના લેવામાં આવ્યા છે તો બીજા બિયારણો છે તેના નમૂના લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે રીતના વાત કરીએ તો કુવાડવા પાસે આવેલું હાઈટેક એગ્રો છે ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે. તો સાથે પ્રગતિ ટ્રેડર્સ છે ત્યાં પણ તપાસ છે તે કરવામાં આવી છે. અધિકારીઓ છે તેઓની સાથે આપણે વાત કરશું. સર, જે રીતના એસઓજીએ આખું બિયારણ શંકાસ્પદ પકડ્યા છે અલગ સ્થળો ઉપરથી, એ બિયારણ અને અત્યારે આપ તપાસમાં આવ્યા છો, શું કહો છો? ખાસ બિયારણને લઈને આપનું શું કહેવું છે? શંકાસ્પદ બિયારણ અહીં મળ્યું છે કે કેમ, શું છે? ત્યારે અમારે જે રાજકોટની ખેતીવાડીની ટીમ છે તેના દ્વારા ક્વોલિટી કંટ્રોલને લઈને સઘન તપાસ કરવામાં આવેલી છે. અમને કોઈ પણ બિયારણમાં કાંઈ શંકા લાગે તેના આપ જોઈ રહ્યા છો તેમ નમૂના પણ લેવામાં આવશે. હવે નમૂનાનું પરિણામ લેબોરેટરીમાં મોકલ્યા પછી નમૂનાનું પરિણામ શું આવે તેના ઉપર અમે આગળ કાર્યવાહી કરી શકીએ. આપણે જે હું દ્રશ્યો બતાવીશ, તમે આ કપાસનું બિયારણ ખાસ અહીંયા ઠેલવો છો, આમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળે છે કે શું છે? કારણ કે અલગ બિયારણ છે આપ જોઈ રહ્યા છો, આમાંથી કયા પ્રકારના નમૂના લેવામાં આવશે? કારણ કે આમાં જે અલગ લખાણો છે, સિગ્નલો છે, તેને લઈને શું કહેવું છે? શું ફેરફાર હોય છે?
ના, આ બધા છે બોલગાર્ડ જ છે. આમાં તમે જોઈ શકો છો બધામાં બોલગાર્ડના સિમ્બોલ જ છે. આ બધા કંપનીના જ બિયારણ છે. તો છતાંય અમને એમ લાગશે કે આ બિયારણ તે ઓલું છે, તેમાંથી અમે કાયદેસરની કાર્યવાહી કરી નિયમ મુજબ નમૂના લઈશું. સાહેબ, જે એસઓજીએ ગત રોજ બિયારણ પકડ્યું, પછી એક આગળ સાપર વેરાવળમાંથી પકડ્યું, એ બિયારણમાં શું તકલીફ, તેમાં શું શંકાસ્પદ લાગ્યું કે શું છે ખાસ? હવે તે બિલ વગરના હતા, ટૂંકમાં સરકારની માન્યતા વગરના હતા. હવે એ અમારા ખેતીવાડી અધિકારી દ્વારા એના નમૂના લેવામાં આવેલ છે અને લેબોરેટરીમાં મોકલાવવામાં આવેલ છે. હવે એનું પરિણામ શું આવે એના ઉપરથી અમારી આગળની કાર્યવાહી કરવામાં આવે. સરકારની માન્યતામાં હોય છે તો કયા રીતના સિમ્બોલો હોય છે, શું કહેશો? આમાં ક્યાં હોય કે એવું સરકારની માન્યતા છે તો ખબર પડે કે શું છે ખાસ? સરકાર દ્વારા બોલગાર્ડ 2 ની માન્યતા આપેલી છે. એટલે બોલગાર્ડ આ 2 જે હોય, બોલગાર્ડનો સિમ્બોલ હોય, એ સરકાર દ્વારા માન્ય હોય છે. અમુક આ બોલ જે બિન પ્રમાણે ઓલા વેચતા હોય એમાં એ સિમ્બોલ કે એવું કશું હોતું નથી. આમાં તમે જોઈ શકો છો કે આમાં કઈ રીતનું તમે જોવો છો, આમાં કોઈ બોલગાર્ડનું ટુ કે નથી લખેલું કે આમાં ક્યાંય એવું પ્રકારનું નથી, આમાં કઈ રીતના જોઈ શકો? આ સુબીજ છે, ન્યુઝીવીડી ગ્રુપ બોલગાર્ડ માન્ય છે, એનું બીજું ગ્રુપ છે. આનું પણ અમે સેમ્પલ લેવાના જ છે અત્યારે હાલમાં. આમાંથી કયા કયા સેમ્પલ લેશો? કારણ કે જો આમાં તમે કીધું બોલગાર્ડ 2 કે એવું કઈ નથી, આ છે, તો આમાંથી કયા કયા નમૂના અત્યારે લેવામાં આવી રહ્યા છે? અત્યારે આ સુબીજ વાળું છે, એનો અમે નમૂનો લેશું. અને બીજું છે અર્જુન, આનો આ કપાસનું બિયારણ છે, આનો પણ નમૂનો લેવામાં આવશે. જે રીતના પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, કારણ કે જે રીતના જે વિગત મળી છે ગુજરાત ફર્સ્ટને, અનેક લોકો એવા છે કે જે ગામડે ગામડે જઈને મારુતિ વાનમાં જે ડુપ્લિકેટ બિયારણ વેચી રહે છે, તો તેની સામે કયા પ્રકારની કાર્યવાહી થશે? મારી બધા ખેડૂત મિત્રોને નમ્ર અપીલ છે કે અમે બિયારણની સિઝન વાવેતર શરૂ થાય પહેલાં પ્રેસ નોંધ પણ આપેલી છે કે બિયારણ ખરીદી કરતી વખતે ખેડૂતે કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવાના એ અંગેની પ્રેસ નોટ પણ આપેલી છે. અને અમારા જે તાલુકા લેવલના ખેતીવાડી અધિકારીઓ હોય એ બધા મિત્રો જે કંઈ શિબિર કે એવું થતું હોય એમાં પણ ખેડૂતોને સૂચવે છે કે બિયારણ ખરીદતી વખતે તમારે કયા કયા મુદ્દા ધ્યાનમાં લેવા અને બિયારણ તમારે અધિકૃત વિક્રેતા હોય એની પાસેથી જ ખરીદવું, કોઈ લેભાગુ તત્વો પાસેથી બિયારણ ખરીદવું નહીં. જે ઈડરની વાત આવે છે, ઈડરમાં આટલું બધું બિયારણ ડુપ્લિકેટ બની રહ્યું છે, ઈડરથી અહીંયા સુધી આવી જાય છે, કોઈ કાર્યવાહી નહીં, પોલીસ પકડી શકે છે પરંતુ ખેતીવાડી વિભાગને કેમ જાણ નથી થતી? આ સૌથી મોટો સવાલ છે, શું કહો છો? ના, એવું નથી. અમારા જે તાલુકા લેવલના ખેતીવાડી અધિકારી હોય છે એ સઘન તપાસ કરતા જ હોય છે. આ તમે જેમ કહો ગામડા લેવલે અમુક રિક્ષા કે એવું ભરીને આવતા હોય, એ ગામડા લેવલે એટલું બધું અમારે પહોંચી ન શકતા હોય, એટલે આ થોડુંક ઓલું થતું હોય છે. તલાટીઓને આ માટેની સૂચના આપશો? કારણ કે ગામડે તો તલાટી પણ હાજર જ હોય છે, અલગ અલગ ગામમાં જ્યારે ખેડૂતો સાથે સીધા સંપર્કમાં તલાટી હોય છે, તો પછી એવી રીતના લેભાગુ તત્વો બિયારણ, ડુપ્લિકેટ બિયારણ, ખેડૂતોની મહેનત, પરસેવાની મહેનત પાણીમાં જાય, આના કારણે શું કહો? એટલે હું બધા ખેડૂત મિત્રોને નમ્ર અપીલ જ કરું છું કે આપણે સરકાર માન્ય જે કંપની છે એનું જ બિયારણ ખરીદે, કોઈ લેભાગુ તત્વો પાસેથી બિયારણ ન ખરીદે. અને જો કોઈ એવી પ્રવૃત્તિ કોઈને ધ્યાનમાં આવે તો નજીકના ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરે. આજે કેટલા નમૂના બંને દુકાનોમાંથી સાહેબ લેવામાં આવે છે? ખાસ કરીને આજે અમે અહીંથી 5 થી 6 નમૂના લેશું. અમને જે કંઈ શંકાસ્પદ કે એવું લાગશે એના નમૂના અમે લેશું. જે રીતના શંકાસ્પદ જે બિયારણ લાગી રહ્યું છે તેના નમૂના લેવાની તજવીજ ચાલુ છે. હું દ્રશ્યો બતાવીશ સીધા જ જે હાઈટેક એગ્રોમાંથી જે નમૂના લેવામાં આવ્યા છે તેને સીલ કરવાની કામગીરી કરવામાં આવી છે. આપ જોડાયેલા રહેજો અમારી સાથે. ખેડૂત આગેવાનો પણ જોડાયા છે, વિઠ્ઠલ દુધાત્રા ઉપરાંત પાલાંબલિયા અને હિતેન્દ્ર પટેલ પણ જોડાયા છે. આ ત્રણે જે ખેડૂત આગેવાનો છે તેમનો પણ મત જાણીએ. સૌથી પહેલા તો વિઠ્ઠલભાઈ, આપની પાસેથી એ જાણવું છે, કારણ કે આપ ખેડૂત આગેવાન રહ્યા છો, આપને ખબર છે ખેડૂતોની સમસ્યા કઈ છે. દર વર્ષે નકલી બિયારણ આ ખબર આવે ને આવે. શું તમને એવું લાગે છે કે એવો કાયદો નથી જે કડક, તેને કારણે દર વર્ષે આ કટકીબાજ અને બીજ માફિયાઓ સક્રિય થઈ જાય છે અને વાવેતરના સમયે ગમે એ બિયારણ ખેડૂતોને પધરાવી દે છે? આપણે અત્યારે વિષય હાલી રહ્યો છે, તો ગુજરાતની અંદર મોટા પ્રમાણની અંદર ચોમાસાની અંદર ખેડૂતો કપાસનું વાવેતર કરે છે અને કપાસના બિયારણમાં સરકારે સંપૂર્ણપણે હાથ ધોઈ નાખ્યા, પોતાની ફરજમાંથી મુક્ત થઈ ગયેલી છે સરકાર. શરૂઆતમાં જ્યારે શંકર 4, 6, 8 બિયારણો આવતા ત્યારે એને પ્રમાણિત કરતી,
એના પછી બીટી કપાસો આવ્યા પછી સંપૂર્ણપણે સરકાર એમાંથી પોતાનો હાથ ખેંચી લીધો છે અને કંપનીનો આધાર ઉપર ખેડૂતોને મૂકી દીધા છે. કારણ કે અત્યારે મેં ટીવીની અત્યારે ક્લિપ મેં જોઈ તો અધિકારી એમાંથી સેમ્પલ લે છે, પણ સેમ્પલને પ્રમાણિત કરીને અને એની પાસેથી એમાં હું સાબિત કરશે મને ખબર નથી પડતી. કારણ કે ખેતીવાડી અધિકારીએ તો એને પ્રમાણિત કરેલું નથી. બોલગાર્ડ શબ્દ છે તો બોલગાર્ડ તો મોન્ટેસો કંપનીનું છે ટ્રેડમાર્ક મોન્ટેસો કંપની તો વિદેશી કંપની છે, તો વિદેશી કંપનીના આધાર ઉપર જ ખેડૂતોને મૂકી દેવાના નથી. કોઈ યુનિવર્સિટીએ એમાં પ્રયોગો કરેલા કે સરકારે કોઈ એને પ્રમાણિત નથી કરેલા. હવે એ બિયારણની અંદર જો ટેસ્ટિંગ કરશે તો એમાં બીટી પ્રોટીન જોઈએ, તો બીટી પ્રોટીન તો ગમે તે કપાસિયાની અંદર તમે અત્યારે ગમે તે કપાસિયા બજારમાં મળતો ગમે તે કપાસિયો તમે જોવો તમે બીટી પ્રોટીન છે. અત્યારે એક પણ બીટી પ્રોટીન વિનાનો કપાસિયો નથી. અને બીજું જોવાનું રહે કે એ ફર્સ્ટ છે કે સેકન્ડ છે. તો ફર્સ્ટ એટલે કે જે કહીએ કે સંકરિત બિયારણ છે, સંકરિત ફર્સ્ટ છે કે સેકન્ડ છે, તો એને ખબર નહીં પડે. એને વાવેતર કરીને 2 થી 3 મહિના પછી એને ખબર પડશે કે આ બિયારણ ફર્સ્ટ છે કે સેકન્ડ છે. એટલે નમૂના લેવા એને લેબોરેટરીમાં મોકલવા એ આખો હંબંગ છે. આખું ખેડૂતોને કે તમને કે મને બધાને ગેરમાર્ગે દોરનાર વસ્તુ છે. કારણ કે બીટી પ્રોટીન તો ગમે તે કપાસિયાને બિલકુલ બિલકુલ વિઠ્ઠલભાઈ આપ જોડાયેલા રહેજો અમારી સાથે નિકુંજ જાની પણ જોડાયા છે, જેમની સાથે છે સંયુક્ત કૃષિ નિયામક. નિકુંજ, અહીં એ સવાલ થઈ રહ્યો છે કે ખેડૂતો જગતનો તાત જ્યારે પણ મહેનત કરે બિયારણ ખરીદે એને આશા હોય છે કે સરકાર તરફથી પૂરો સહયોગ મળી રહ્યો છે, પણ આ પ્રકારે જ્યારે તેની આશા હતાશામાં ફેરવાય છે, સત્તાધીશો જે છે તેમની પાસે શું સવાલ છે, શું કહી રહ્યા છે નિયામક શ્રી? જી અમિતાભ, જે પ્રકારે હાલની સિઝન જે છે તે બિયારણ ખરીદીની સિઝન થશે, હવે વાવણીની શરૂઆત થશે તે પહેલા નકલી બિયારણ ખેડૂતો ખરીદતા હોય છે અને પોતાની મહામૂલી મૂડી જે છે તેનો વ્યય થતો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે. કૃષિ વિભાગ તરફથી એક એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી હતી કે નકલી બિયારણ ન ખરીદવું, નકલી બિયારણથી કઈ રીતે ચેતવું. આપણી સાથે સંયુક્ત કૃષિ નિયામક બીવી વસોયા સાહેબ છે, તેમની સાથે સીધી વાત કરીશું. વસોયા સાહેબ, ગઈકાલે જ રાજકોટ પાસે નકલી બિયારણનો જથ્થો ઝડપાયો. કૃષિ વિભાગ શું કરે છે, કયા પ્રકારના એક્શન લે છે અને કેવી તૈયારીઓ કે કમસે કમ આ વર્ષે નકલી બિયારણનો ભોગ જે છે તે ખેડૂતો ન બને? દિગ્વિજયભાઈ, ગઈકાલે જે રાજકોટની અંદરથી નકલી બિયારણ એટલે કે જે નામ ઠામ વગરનું કે સરનામા વગરનું જે પકડાયેલું છે એની તમામની સામે અત્યારે કાનૂની કાર્યવાહી કરવામાં આવેલી જ છે. એ ઉપરાંત રાજ્યના દરેક કપાસ વાવતા જિલ્લાની અંદર હાલમાં લગભગ અમારી 18 થી 19 સ્કોડ છે, એ સ્કોડની કામગીરી ચાલુ છે. ખેડૂત મિત્રોને મારી એક વિનંતી છે કે આવા લેભાગુ જે તત્વો છે કે નામ ઠામ વગરના અને ઉત્પાદક વગરના જે કોઈ બિયારણો છે એ ખરીદી ના કરે, અને જો આવા ઇસમો આપના ધ્યાનમાં આવે તો નજીકના ખેતીવાડી ખાતાની ઓફિસનો સંપર્ક કરવો. આ જ અનુસંધાને અમે એક એડવાઇઝરી પણ ગઈકાલે જાહેર કરેલી હતી અને આજે ગુજરાતના મોટાભાગના પેપરની અંદર પણ એ પ્રસિદ્ધ થયેલી છે. અચ્છા, કઈ રીતે ખેડૂતો આઈડેન્ટિફાઈ કરે કે આ નકલી બિયારણ છે, આ અસલી બિયારણ છે? શું સાવચેતી ખરીદી કરતી પહેલા ખેડૂતોએ રાખવી જોઈએ? કોઈ પણ પ્રકારનું બિયારણ હોય, નહીં માત્ર કપાસ, કોઈ પણ પ્રકારનું બિયારણ હોય એ અધિકૃત લાયસન્સ હોલ્ડરની પાસેથી જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. ઉપરાંત એ જે કોઈ લાયસન્સ હોલ્ડર છે એમના જે કોઈ બિયારણ છે એમના ઉત્પાદનના લોટ નંબર, MRP અને ઉત્પાદકનું નામ લખેલું હોય એવા અને માત્ર એવા જ પેકિંગો ખરીદવા જોઈએ. અને જેની અંદર લોટ નંબર ના લખેલો હોય, ઉત્પાદકનું નામ ના લખેલું હોય કે એના જે કાનૂન મુજબના જે ધારાધોરણ છે એવા છાપેલા ન હોય એ પ્રકારનું બિયારણ ખરીદવું ના જોઈએ. અને જો આવા પ્રકારનું બિયારણ જે છે ધારાધોરણ લખેલા ના હોય કે નામ ઠામ ના હોય એ પ્રકારનું બિયારણ ખરીદવું ના જોઈએ. અચ્છા વસોયા સાહેબ, દર વર્ષે કૃષિ વિભાગ આ એડવાઇઝરી જાહેર કરે છતાં પણ અનેક કિસ્સાઓ વાવણી થઈ ગયા બાદ અમારી સામે આવતા હોય છે કે નકલી બિયારણ આવ્યું અને તેના કારણે જે વાવેતર થયું હતું તે ફેલ ગયું. એક તો ખેડૂત બિચારો વ્યાજે પૈસા લાવીને મહામૂલું કે કિંમતી બિયારણ ખરીદતું હોય ત્યારબાદ આ સ્થિતિ આવે.
કૃષિ વિભાગ કયા પ્રકારના એક્શન જે છે તે લઈ રહી છે અને આ વર્ષે પણ શું આયોજન છે કે તેનું વેચાણ ન થાય? એમના માટે અત્યારે જ મેં આપને જેમ વાત કરીએ, અમારી જે સ્કોડ છે એ દરેક મુખ્ય કપાસ પકવતા જિલ્લાઓની અંદર કાર્યરત છે અને આવા ઇસમો જે કોઈ આવે એમની સામે અમે કાનૂની કાર્યવાહી કરીએ જ છીએ. અત્યાર સુધીમાં આ છેલ્લા 20 દિવસની અંદર અમારા તંત્ર દ્વારા 707 જેટલા નમૂના કપાસના લેવામાં આવેલા છે. એમાંથી જો કોઈ પણ પ્રકારના ભેળસેળયુક્ત આ નમૂનામાં જણાશે તો એની સામે અમે કાનૂની કાર્યવાહી કરશું જ. અને હાલમાં 707 ગઈકાલ સુધીના અમારા કપાસના નમૂનાઓ લેવાયેલા છે અને એ અત્યારે સરકારી લેબોરેટરીની અંદર ચકાસણી માટે મૂકેલા છે. સંયુક્ત કૃષિ નિયામક છે, કહી રહ્યા છે કે આ પ્રકારની જો કોઈ બાબત સામે આવે તો નજીકના કૃષિ કેન્દ્રની અંદર ફરિયાદ પણ ખેડૂતો કરી શકે છે અને સાથે સાથે તેમની જે સ્કોડ છે તેના તરફથી પણ નકલી બિયારણનું વેચાણ ન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. જી અમિતા. નિકુંજ, આપ જોડાયેલા રહેજો, આગળ પણ વાત કરીશું. અમારી સાથે હિતેન્દ્ર પટેલ જોડાયા છે, ખેડૂત આગેવાન, તેમની સાથે પણ વાત કરીએ. હિતેન્દ્રભાઈ, એડવાઇઝરી જાહેર કરી દેવામાં આવે એટલે શું હાથ અદ્ધર થઈ ગયા, જવાબદારી પતી ગઈ? કારણ કે આ તો દર વર્ષની માયા છે, દર વર્ષે બિયારણ આવી જ રીતે નકલી આવે છે ને ખેડૂતોને પધરાવી દેવામાં આવે છે. જે પ્રમાણે માન્ય વસોવા સાહેબે રાજ્ય સરકારની કામગીરી, ખેડૂતોએ રાખવાની તકેદારી અને આગામી સિઝનમાં રાજ્યમાં ખાતર દવા બિયારણની જે પુરવઠો જળવાઈ રહે એ અંગેની તમામ માહિતી આપી છે. મને લાગે છે કે રાજ્યમાં 2000ની સાલની વાત કરીએ તો 35 લાખ હેક્ટરમાં સિંચાઈ થતી હતી. આજે લગભગ ડબલ જેટલી સિંચાઈનો વિસ્તાર વધ્યો છે અને એના પ્રમાણમાં દવા ખાતર બિયારણનો ઉપયોગ પણ વધ્યો છે. પૂર્વમાં જોઈએ તો આપણે મોટાભાગના બિયારણો પોતાના બિયારણમાંથી આપણે સોર્ટિંગ કરી અને એને માટે જ રાખતા હતા. 25 વર્ષ 30 વર્ષ પહેલાં આપણા વડવાઓ એ રીતે કરતા હતા ખેતી અને એ પણ સારી રીતે થતી હતી. ક્રમશઃ આમાં જે હાઇબ્રિડ બિયારણો અને પછી આ બીટી પ્રકારના બિયારણો એટલે કેટલીક પેસ્ટના સામે અસરકારક રીતે નિયંત્રણ થાય એવા ગુણ ધરાવતા બિયારણો અથવા વધારે ઉત્પાદકતા બિયારણોનો દોર શરૂ થયો તો એ પ્રમાણે જુદી જુદી કંપનીઓએ એના ઉત્પાદનો પણ શરૂ કર્યા છે અને એમાં જે સર્ટિફાઈડ બિયારણ છે અને ટ્રુથફુલ બિયારણ છે એ બંને ઉપરાંત ખેડૂતો પરસ્પર પોતાના વિશ્વાસ પર, પોતાની જાણકારી ઉપર પણ એકબીજા પાસેથી બિયારણ ખરીદીને વાપરતા હોય છે. અહીંયા જે ઇસ્યુ છે એ સાબરકાંઠામાંથી રાજકોટના ઉપલેટા ખાતે જે બિયારણ મોકલવામાં આવ્યું છે જેનું બિલિંગ નહોતું અને રાજ્ય સરકારે એની તપાસણી પણ ચાલુ કરી છે. રાજ્ય સરકારે એનો ખુલાસો પણ કર્યો છે કે એમાં સેમ્પલ પણ લેવામાં આવશે, ટીમો પણ કાર્યરત છે અને એની ક્રમશઃ પાછલા સમયમાં કેટલું બિયારણ જપ્ત કર્યું, કેટલા કેસ કર્યા એની માહિતી પણ આપેલી છે. એનાથી ઉપર ખેડૂતોને આપણે વાત કરીએ પણ ખેડૂતો પણ એટલા હોશિયાર છે કે પોતાને કયું બિયારણ સવાલ એ છે કે કામગીરી કરવામાં આવે છે પરંતુ એ એટલી સફળ લાગે છે? કારણ કે આ તો દર વર્ષની વાત થઈ ગઈ, આ તો જાણે સામાન્ય થઈ ગયું કે જ્યારે વાવેતરની સિઝન આવે એટલે નકલી બિયારણનો જે જામ છે એ ચાલુ થઈ જાય છે. તો આપ જે કામગીરીની વાત કરો છો એ કામગીરી કેટલી સફળ ગણવી? બેન, તમારી વાત સાચી છે અને આખા ગુજરાતમાં 18,000 ગામડાઓ અને લગભગ 3,000 જેટલા પરાઓ, એમાં ધારો કે રાજ્ય સરકારની 19 કે 25 કે 50 કે 100 પણ સ્કોડ હશે તો કેટલાક લેભાગુ તત્વો આવી પ્રવૃત્તિ જે ખાનગી રિહાઈ કરતા હોય છે, આપણે કાઉન્ટર ઉપર ના વેચાય એના માટે સ્કોડની રેડ પણ પડે, સેમ્પલ પણ લેવાય અને રાજ્ય સરકાર ખેડૂતોને પણ વિનંતી કરે છે, સહકારી આગેવાનો, ખેડૂત આગેવાનો કે પ્રતિપક્ષ બધા લોકો સાથે મળી અને અવેરનેસનો આવો કાર્યક્રમ કરે કે માન્ય વિક્રેતા પાસેથી જ લેવું, માન્યતા પ્રાપ્ત જ લેવું અને પાક્કા બિલથી લેવું. મને લાગે છે કે આપણી જો આ અવેરનેસ હશે તો કોઈ પણ પ્રકારના આવા ડુપ્લિકેટ વેચાણ જો ખરીદનાર જ નહીં હોય તો મળવાનું મુશ્કેલ છે. રાજ્ય સરકાર તો એની કામગીરી કરે જ છે પણ એનો વ્યાપ છે. આપની પાસે ફરી આવીશ કારણ કે આપ જે વાત કરી રહ્યા છો ખેડૂતોએ જાગૃત થવાની જરૂર છે એટલે જે કરશે એ ખેડૂત જ કરશે. અમારી સાથે ભાવનગરથી કૃણાલ બારડ જોડાયેલા છે. કૃણાલ, ખેડૂતો જેમને સમસ્યાનો કોઈ પાર જ નથી, પોષણક્ષમ ભાવ એને માટે લડવાનું, સિંચાઈ એને માટે લડવાનું, બિયારણ લાવીને મહેનત કરવા તૈયાર હોય પણ બિયારણ નકલી આવે એટલે એના માટે પણ લડવાનું.
ચોક્કસ અમિતા, જો વાત કરીએ તો ખેડૂત છે તે ખેડૂતો વ્યાજે પૈસા લાવીને બિયારણ લાવતો હોય છે ને એ જ બિયારણ જો નકલી નીકળે એટલે કેટલી હદે ખેડૂત પર આપવીતી પડતી હોય તે ચોક્કસ અહીંયા લાગી રહ્યું છે. આપણી સાથે ખેડૂત આગેવાનો જોડાયા છે, ખેડૂતો જોડાયા છે, સીધો સંવાદ કરવાના પ્રયત્નો કરશું. આપણી સાથે ખેડૂત આગેવાન જોડાયા છે. શું કહેશો લાભુભાઈ, જે પ્રમાણે અત્યારે જે નકલી બિયારણ પકડ્યું છે ગુજરાત પોલીસે, કઈ રીતના જોવો છો? ખરેખર બિયારણ નકલી છે કે અસલી નક્કી કરી અને રેડ કરી અને નકલીવાળાને બધાને જેલ ભેગા કરવાની જવાબદારી ખેતીવાડી વિભાગની છે. ગાંધીનગરથી માંડી ગામડા સુધી ખેતીવાડીનો સ્ટાફ છે. આ બધા શું કરે છે? હપ્તા ઉઘરાવે છે, ખેડૂતોને બરબાદ કરવાનો ધંધો કરે છે. પોલીસે રેડ કરવી પડે અને પોલીસ ડુપ્લિકેટ પકડે. આ તો પાશેરામાં પૂણી છે. આવા તો કેટલાય ગોડાઉન ભર્યા છે ડુપ્લિકેટ બિયારણના, અને ગામડે ગામડે જઈને ટેમ્પા લઈને વેચે છે. ખેડૂતોની પાસેથી રોકડા પૈસા લઈને વયા જાય છે. ખેડૂતો મહેનત કરી હાથી આંકી પાણી પાય, મોંઘા ભાવની વીજળી અને ડીઝલ બાળી અને જ્યારે પાકને મોટો કરે કેટલી મજૂરી ચડતી હોય છે એની પાછળ. અને જ્યારે તૈયાર થાય છોડ ત્યારે ખબર પડે કે ફાલ ન આવ્યો અને બિયારણ નબળું આવી ગયું. અને ખેડૂતને કુદરતનો માર ન હોય એટલો માર તો ડુપ્લિકેટ વાળાનો મળે છે. ક્યારેક ખેડૂતને આપત્તિ કુદરતી નડે છે, ક્યારેક રોગ નડે છે. હમણાં ઈયળો આવી છે, પાકને ખાઈ જાય છે. અને ક્યારેક સર્વેના નામે માત્ર નાટકો થાય છે. આખરે તો ખેડૂત બરબાદ થાય છે, ખેડૂત દેવાદાર થાય છે અને ખેડૂતને આત્મહત્યા કરવા મજબૂર બનવું પડે છે. આ પરિસ્થિતિ માટે સૌથી પહેલા તો સરકારનું ખેતીવાડી વિભાગ જવાબદાર છે અને સરકારી ખેતીવાડી અધિકારીઓ બધા હપ્તા ખાવ છે. એટલે હપ્તા ઉઘરાવે છે માટે રેડ નથી કરતા. અને ગુજરાત પોલીસે જ્યાં રેડ કરી અને જે કૌભાંડ બહાર લાવ્યા છે એનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને ગુજરાત ફર્સ્ટે આ પ્રકરણને ઉજાગર કર્યું છે એમનો પણ આભાર વ્યક્ત કરું છું. એક ખેડૂત તરીકે અમારી મનોવ્યથા છે. એક પાક વાવાઝોડું ખાઈ જાય, એક પાક ઈયળો અને ઉપદ્રવ ખાઈ જાય અને એક પાક વરસાદની અનિયમિતતા ખાઈ જાય, ત્યારે એકાદો પાક પાછો ડુપ્લિકેટ બિયારણથી ખેડૂત પકડાઈ જાય, છેતરાઈ જાય, ત્યારે ખેડૂતને બરબાદી કરવા સિવાય, દેવાદાર થવા સિવાય અને આત્મહત્યા કરવા સિવાય કોઈ છૂટક્યો જ નથી. ખેડૂતોની આત્મહત્યા માટે આ ડુપ્લિકેટ બિયારણ અને દવાવાળા પહેલા જવાબદાર છે. અને આવા માણસોને પકડીને કડક કાયદા કરીને જેલમાં પૂરવા જોઈએ. ખાદ્ય ખોરાક કોઈ ડુપ્લિકેટ મળતા હોય, આ દેશમાંથી માણસો ભણેલા વિદેશમાં જઈ રહ્યા છે. સરકારે જાગવાની જરૂર છે કે ભણેલા લોકો શું કામ વિદેશ. અમારી સાથે ખુદ શ્રીમતી રાઘવજી પટેલ જોડાયા છે. આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. અત્યારે આ નકલી બિયારણ, આ જે બીજ માફિયાઓ છે એમને ડામવા માટેની જરૂર છે, કારણ કે આ પહેલી વાર નથી. આખરે શું કરવામાં આવી રહ્યું છે પ્રશાસન તરફથી? શા માટે આ લોકો હજુ પણ લગામમાં નથી આવી રહ્યા? પ્રશાસન તરફથી બોગસ બિયારણ ખેડૂતોને આપવામાં આવે નહીં એના માટે જરૂરી માર્ગદર્શિકા સૂચનાઓ અમે અખબારી યાદી મારફત પ્રસારિત કરી છે. ખેડૂતોએ બિયારણ જોઈ સમજી વિચારીને લેવું, પાકું બિલ લેવું, જીએસટી નંબરવાળું બિલ લેવું. જો આ રીતે ખેડૂતો પોતે જ સમજતા થશે તો આ દૂષણ સદંતર નાબૂદ થશે. અત્યારે તો પોલીસ તંત્ર દ્વારા જ્યાં બિયારણ પકડવામાં આવ્યું છે એના માટે પોલીસ તંત્રનું અભિનંદન આપું છું. અને અમારા ખાતા દ્વારા આ બાબતે જે કાંઈ કડકમાં કડક કાર્યવાહી થતી હશે એ જવાબદારો સામે અમે કરવાના છીએ. રાઘવજી, વારંવાર એ વાત સામે આવી છે કે કડકમાં કડક કાર્યવાહી કરાશે, પરંતુ દર વર્ષે જ્યારે આ સિઝન આવે છે અને બિયારણ નકલી છે એવી ચર્ચાઓ પણ ચકડોળે ચડે છે, એવી ખબરો પણ આવે છે, એવી રેડ પણ પાડવામાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક કંઈક તો એવી ઉણપ છે સિસ્ટમમાં કે જેને કારણે આ બીજ માફિયાઓ સક્રિય થઈ જાય છે કોઈ પણ છે શરમ વગર. તમારી વાત સાચી છે. દર વખતે ચોમાસાની શરૂઆતમાં બિયારણ ઉપસ્થિત થાય જ છે. સરકાર એના માટે પૂરી કાર્યવાહી કરતી જ હોય છે, પણ સાથોસાથ ખેડૂતો પણ જો આ બાબત તો હું માનું છું આ પ્રશ્ન ઉકેલી શકે. અને અમે તો આ બાબતમાં કાયદામાં જે કડક જોગવાઈ હશે એ જોગવાઈ મુજબ કાર્યવાહી કરવાના જ છીએ.
રાઘવજીભાઈ, અહીં આપ જે જોગવાઈઓની વાત કરી રહ્યા છો કે પ્રશાસન તરફથી બધું જ કરવામાં આવી રહ્યું છે, પણ ખેડૂતોનો આક્રોશ એવો છે કે ગાંધીનગરથી ગામડા સુધી ખેતીવાડી વિભાગના અધિકારીઓ હોવા છતાં પણ ખેડૂત આ પરેશાનીમાં મુકાય છે. આ વિડંબના છે એની કે ખેતીવાડી વિભાગના અધિકારીઓ તેમની સહારે તેમને આધાર નથી આપી રહ્યા. તો આવા અધિકારીઓ સામે પણ તો કંઈક કરવું પડે ને. જો કોઈ અધિકારી આવી પ્રવૃત્તિમાં સંડાયેલો જણાશે તો એની સામે પણ સરકાર કડક કાર્યવાહી કરશે. જી રાઘવજીભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો કૃષિ મંત્રી ખુદ કહી રહ્યા છે કે આ અંગે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને આ બીજ માફિયાઓને નહીં બક્ષવામાં આવે. અમારી સાથે ખેડૂત આગેવાન પાલ આંબલિયા પણ જોડાયા છે. પાલભાઈ, આ જે નકલી બિયારણ છે, આ બીજ માફિયાઓ જે દર વર્ષે વાવેતરની સિઝન આવે એટલે સક્રિય થઈ જાય, ખેડૂતો આખરે જાય તો ક્યાં જાય? તમને મારો અવાજ આવે છે? જી અમિતા, સૌથી પહેલી વાત મેં રાઘવજીભાઈને સાંભળ્યા, હિતેન્દ્રભાઈ પટેલને સાંભળ્યા, જામનગરના રાજકોટના કૃષિ વિભાગના અધિકારીને સાંભળ્યા અને રાજ્યના ખેતી નિયામક શ્રીને પણ સાંભળ્યા. બધાયની વાતનો જે સાર છે એ સારમાંથી મારા કેટલાક સવાલ છે. રાજ્યના ખેતી નિયામકે કહ્યું કે છેલ્લા 20 દિવસથી 18-19 સ્કોડ છે એ અમારી કામ કરે છે અને 707 નમૂના લીધા છે. મારો પહેલો સવાલ એ છે કે આ 707 નમૂના આ વર્ષે તમે લીધા, એવી જ રીતે ગયા વર્ષે પણ કદાચ 1400-1500 નમૂના લીધા હતા, તો એ 1500 નમૂનાઓનું શું થયું? એમાંથી કેટલાનું ડુપ્લિકેટ આવ્યું, કેટલાનું સારું આવ્યું, અને એ જે લેબોરેટરી કરાવવાની છે એ લેબોરેટરી તમે ગુજરાતમાં કરાવી કે ગુજરાત બહાર કરાવી? કારણ કે ગુજરાતમાં તો આના માટેની લેબોરેટરી આપણે આજ દિવસ સુધી હજી વિકસાવી શક્યા જ નથી. તો આ લેબ ક્યાં કરવામાં આવ્યો? નંબર 1. બીજું, તમે અત્યારે જે નમૂના લો છો, આ નમૂનાનો રિપોર્ટ આવે 3 કે 4 મહિને, ત્યાં તો કપાસ ઉગી ગયો હોય અથવા તો નિષ્ફળ થઈ ગયો હોય, તો એ નમૂનાનો મતલબ શું? નંબર 2, ગયા વર્ષે જે તમે નમૂના લીધા હતા એ નમૂનામાંથી કેટલાને તમે સજા કરી, કેટલાને તમે દંડિત કર્યા, અને કેટલા તમારા અધિકારીઓને, કારણ કે અધિકારીઓનો રોલ બહુ મોટો છે, કેટલાને તમે સસ્પેન્ડ કર્યા? તો એ 0-0-0 આવશે. તેનો અર્થ એવો કે સરકાર કોઈને સજા કરતી નથી. જો સરકાર સજા ના કરતી હોય તો બાકી બધા મજા કરે છે, અને એ મજા કરવામાં ક્યાંક ને ક્યાંક સરકાર પોતાનો ભાગ લે છે, હિસ્સેદારી લે છે. બહુ સ્પષ્ટ છે. નંબર 2, હું સરકારને ગુજરાત ફર્સ્ટના માધ્યમથી, અત્યારે કૃષિ મંત્રી પણ વાત સાંભળતા હશે, ગુજરાત ફર્સ્ટને જોતા હશે, રાજ્યના ખેતી નિયામક શ્રી પણ ગુજરાત ફર્સ્ટને જોતા હશે, હું સરકારની જો દાનત શુદ્ધ હોય, દાનત સાફ હોય, તો હું સરકારને ચેલેન્જ સાથે કહું છું, 5 મિનિટની અંદર તમને ખબર પડી જશે કે ક્યાં ક્યાં 4G 5G કપાસનું બિયારણનું ઉત્પાદન થાય છે, કોણ કોણ કરે છે. 5 મિનિટ નહીં થાય. યુટ્યુબમાં જાઓ, 4G 5G કોટન બીટી સર્ચ કરો, આપણને ખબર પડી જશે કે આટલી જગ્યાએ કોટન બીટીનું ઉત્પાદન થાય છે. કારણ કે જે લોકો ઉત્પાદન કરે છે એ લોકો જાહેરાત કરે છે તો ઓટોમેટિકલી ખબર પડી જશે કે આટલા લોકો ઉત્પાદન કરે છે. આ કોમન સેન્સ જેવી વાત છે. આ કોમન સેન્સ જેવી વાત સામે સરકારે અત્યાર સુધી પગલા શા માટે ના લીધા? નંબર 2. નંબર 3, બગસરાના એક સામાન્ય ખેડૂત, હું એનું નામ ભૂલી ગયો છું, મેં એને છાપામાં કટિંગ જોયું તો મને યાદ છે, એને બગસરાના ટીડીઓ તાલુકા વિકાસ અધિકારી બીટી કોટન 4G 5G નો યુટ્યુબમાં વિડીયો બનાવી અને પ્રચાર પ્રસાર કરતા હતા. કોણ? તાલુકા વિકાસ અધિકારી. તાલુકા વિકાસ અધિકારીની કોઈ કામગીરી નથી કે કોઈ કંપનીનું બિયારણનો એ પ્રચાર પ્રસાર કરે. એ માણસે રાજ્યના કૃષિ મંત્રી સુધી, રાજ્યના મુખ્યમંત્રી સુધી ફરિયાદો કરી, પણ તેમ છતાં એ તપાસનો ધમધમાટ ચાલ્યો. એમાં ના નહીં, જેમ અત્યારે હિતેન્દ્રભાઈ કહેતા હતા અને ભાઈ શું કહે રાઘવજીભાઈ કહેતા હતા ને રાજ્યના ખેતી નિયામકે કહેતા હતા કે અમે આ કરીએ છીએ ને તે કરીએ છીએ ને એમ બધું જ થયું. કાગળ ઉપર કાર્યવાહી બધી જ થઈ, ટીડીઓ ઉપર કોઈ કાર્યવાહી કરવામાં ના આવી અને નિર્દોષ જાહેર કરી દેવામાં આવ્યા. આ આપણી વિટંબના છે. અને સૌથી મોટી વાત, હું રાજકોટ પોલીસને ખૂબ અભિનંદન આપું છું. આ કામ આજે 18-19 કોડ જે છે ને એ સ્કોડે કરવાનું હતું. એ સ્કોડે કરવાની જગ્યાએ આ કામ રાજકોટ પોલીસ કરે છે એની બાતમીના આધારે. તો આ સ્કોડ જ્યાં જાય છે
ત્યાં નમૂના લે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ હારે હારે રાજ્ય સરકાર માટે, ભાજપ માટે ત્યાંથી દરેક એગ્રોની દુકાનેથી, સીડ્સ ઉત્પાદકો પાસેથી, હું તો કહું છું કે બીજ માફિયાઓ પાસેથી હપ્તા લેવા માટે આ સ્કોડ બનાવવામાં આવી છે. આ નકલી બિયારણના નિયંત્રણ માટે કોઈ સ્કોડ નથી બની. આ સ્કોડ બની છે માત્ર અને માત્ર હપ્તાઓ ઉઘરાવવા માટે. ભાજપના કમલમો બને, આલિશાન કમલમો બને, 5 સ્ટાર કમલમો બને, એના માટે થઈ અને આ સ્કોડ બનાવવામાં આવી છે. અને આ સ્કોડ હપ્તા ઉઘરાવવાનું કામ કરે છે. જો આ સ્કોડ હપ્તા ઉઘરાવવાનું કામ ન કરતી હોય તો હું સરકારને, ભાજપને ચેલેન્જ સાથે કહું છું કે છેલ્લા 5 વર્ષની અંદર કેટલી કંપનીઓને તમે બંધ કરી. માનનીય આપણા કૃષિ શું કહેવાય, ખેતી નિયામક શ્રી કહેતા હતા કે રજિસ્ટર્ડ કંપનીઓ પાસેથી લેવાનું. તો માનનીય કૃષિ મંત્રી શ્રી, માનનીય કૃષિ નિયામક શ્રી, આપને ખબર નથી કે રાજ્યમાં કેટલી કંપનીઓ છે એ રજિસ્ટર્ડ છે? જેટલી રજિસ્ટર્ડ કંપનીઓ છે એનું લિસ્ટ પણ જાહેર કરો એડવાઇઝરીની હારે કે આટલી જ કંપનીઓ રજિસ્ટર્ડ છે, આમની પાસેથી જ લેવાનું, એના સિવાય કોઈ પાસેથી નહીં લેવાનું. તમે કંપનીના નામ જાહેર કરો, તમારી પાસે છે ને રજિસ્ટર્ડ કંપનીઓ છે ને, એ રજિસ્ટર્ડ કંપનીઓના નામ જાહેર કરો. તમે એમ કહો છો કે લાયસન્સ ધારક, તો ખેડૂત છે એ કઈ જે વેચાણ કરે છે એની પાસેથી લાયસન્સ માંગવાનો છે? માની લો કે લાયસન્સ ધારક છે તો બિલ વગરના બિયારણ ખેડૂતોને બટકાવે છે. બિલકુલ, એટલે અહીં સિસ્ટમ પર તો ચોક્કસથી સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે જ્યાં એક તરફ આ સિસ્ટમ ખેતીવાડી વિભાગ જે ખેડૂતોને પીઠબળ આપવા માટે હોવો જોઈએ, પરંતુ અહીં એ તો જાણે ખેડૂતોના જમીન નીચેથી જ જમીન કોતરી રહ્યો છે. અમારી સાથે દર્શક મિત્રો પણ જોડાયા છે, કનુભાઈ, તેમની પાસેથી જાણીએ તેમનો શું અનુભવ છે. જી કનુભાઈ. અરે સાહેબ, એવી વાત છે ને, અહીંયા આરે બિયારણ ઉત્પાદકમાં સર્ટિફાઈ કેવી રીતના કરે છે અધિકારીઓ? આજે ખોટા બિયારણો વેચાય છે. પાટણની અંદર પણ દુકાનોમાં તમે જુઓ, આજે લાયસન્સ વગરની દુકાનો ઉઘી નીકળી છે. આજે એ રાય મરસીથી ગાડીમાં ફરે છે. ખેડૂતોના બાપડામાં હવાને પંચર પૂરવાના પૈસા નથી. ખેડૂતો મરી ગયા સાહેબ આ બનાવટી બિયારણમાં સાહેબ. આજે જયારે બિયારણ પાસ થાય છે ત્યારે 3 મહિના થાય છે. 3 મહિનામાં તો પેલો કપાસ ઉગીને બહાર નીકળી ગયો છે સાહેબ. તો આ બધી એની આ લેબોરેટરીઓ છે ક્યાં? ગુજરાતમાં તો આવી લેબોરેટરી છે ને, તો આપણે બિયારણ પાસ કરે છે કોણ? આ સાહેબ એક તપાસનો વિષય છે ખરેખર. આ બિયારણો ચલાવીને આ લોકોને સાહેબ આજીવન કેદની સજાઓ કરવી પડે. આ બનાવટી જે બિયારણો બનાવતા કે ખેડૂતો મરી જાય છે, ભિખારી થઈ છે ને, આ લોકો આ વેચવા વાળા સાહેબ મરસીદી ગાડીમાં ફરતી સાહેબ. જી કનુભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. કનુભાઈની આ વ્યથા આપે પણ સાંભળી. અમારી સાથે હવે ગૌતમ ભેડા જોડાયા છે, તેમની પાસેથી પણ જાણીએ. ગૌતમ, અત્યારે ખેડૂતોની જે આ વ્યથા છે, એક તો જગતનો તાત કહેવાય, કુદરતના આધારે પોતાની બધી મહેનત રેડીને સપના સંજોવે છે, સિંચાઈ કરે, મહેનત કરે, પરંતુ તેમ છતાં એના સપના સાકાર થતા નથી. એની પાછળ એની મહેનતની ઉણપ જવાબદાર નથી, પરંતુ સિસ્ટમની નિષ્ક્રિયતા જવાબદાર છે, સ્પષ્ટ લાગે છે. શું કહી રહ્યા છે ખેડૂતો? ટેકનિકલ ક્ષતિને કારણે આપણે એમને સાંભળી નથી શકતા, પરંતુ તેમની સાથે સંપર્ક સાધીને ફરી તેમની સાથે વાત કરીશું. અમારી સાથે હિતેન્દ્રભાઈ જોડાયેલા છે. હિતેન્દ્રભાઈ, આપે આટલા બધાની વાત સાંભળી, આપે કનુભાઈની પણ વાત સાંભળી, જે એક દર્શક મિત્ર છે, સામાન્ય ખેડૂત, એની વ્યથાનો જવાબ છે આપની પાસે? જી હા, ખેડૂતોની જે લાગણી છે એ સાચી છે. અને રાજ્યના ખેડૂતોને દવા, ખાતર, બિયારણ સમયસર, ક્વોલિટીવાળા અને પૂરતા પ્રમાણમાં મળે રાજ્ય સરકારની જવાબદારી છે. અને જવાબદારીના ભાગરૂપે સરકાર બીજ નિગમ દ્વારા, બીજ પ્રમાણન એજન્સી દ્વારા અનેક પ્રકારના બિયારણો એ પોતે પણ અને વેન્ડરો પાસેથી તૈયાર કરીને અપાવે છે. હું આપના માધ્યમથી રાજ્યના ખેડૂતોને વિનંતી કરું છું કે રાજ્ય સરકાર પાસે પ્રમાણિત અને ટ્રુથફુલ બિયારણનો પૂરતો જથ્થો છે. ખાતર માટે પણ આપણે પૂરતી વ્યવસ્થા કરી છે. ક્યાંય પણ હડબડાટીમાં એ ખોટી જગ્યાએથી અપ્રમાણિત અથવા બિલ વગરના બિયારણ ના ખરીદે. રાજ્ય સરકારે જે સ્કોડ કરી છે એ રેન્ડમ ચેકિંગ કરી શકે. 18,000 ગામડાઓમાં ઘરે ઘરે જઈ અને એ માણસો ચેકિંગ કરે એવી વ્યવસ્થા દુનિયાના કોઈ પણ દેશમાં ના હોઈ શકે. સામાન્ય આ બાબત છે કે અમારી વિનંતી છે, અને સૌ ખેડૂત આગેવાનોને પણ વિનંતી છે, અને જાહેર જીવનના આગેવાનોને પણ વિનંતી છે
કે આવા પ્રકારની પ્રવૃત્તિ જ્યારે મળે ત્યારે નાગરિક ધર્મ તરીકે આપણી જવાબદારી છે કે આપણે આવા પ્રકારના ક્યાંય પ્રોડક્શન દેખાય, માર્કેટિંગ દેખાય કે ટ્રાન્સપોર્ટિંગ દેખાય તો આપણી પણ જવાબદારી છે કે આપણે એમાં ફરિયાદી બનીએ કે આપણા ખેડૂતો માટે, આપણા ખેડૂત મિત્રો માટે આપણે જે લાગણી ટીવી મીડિયામાં દર્શાવીએ છીએ અથવા સસ્તી પ્રસિદ્ધિ માટે વાતો કરીએ છીએ ડાયરાની જેમ, પણ આપણે નક્કી કરવું પડે. ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચો મુરબ્બી હિતેશભાઈ પટેલના નેતૃત્વમાં 1500 જેટલી બેઠકો ગુજરાતમાં પાછલા 3 મહિનામાં કરી હતી. એમને ખાટલા બેઠકો કે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, ઓછા ખાતર દવા બિયારણની ખેતી અથવા ખેતીની નવી આધુનિક પદ્ધતિઓ કેવી રીતે અપનાવાય એના માટે કરી હતી. આ કહેવાતા આગેવાનોએ એક પણ બેઠક કરી હોય તો આ ટીવી મીડિયાથી તમારી વચ્ચે મૂકે કે ખેડૂતો પાસે ગયા હતા અને ડ્રીપ ઇરિગેશન માટે સમજાયા, ખેડૂતો માટે ગયા હતા. ટેકનોલોજીની વાત કરી, પણ જ્યારે બિયારણ જ નકલી હોય તો એને શું મળશે? અમારી સાથે એક અન્ય દર્શક મિત્ર પણ જોડાયા છે, તેમને પણ સાંભળી લઈએ. સુભાષભાઈ જોડાયા છે. સુભાષભાઈ, આપનો શું અનુભવ? હા બેન, જે પાલભાઈ આંબલિયા જે છે તે બધું સાચું જ છે. હેલો, હાજી. હા, પાલભાઈ આંબલિયાએ જે વાત કરી બધી 100% સાચી જ છે. અત્યારે એગ્રો વાળા પાસે બિયારણ ક્યાંથી આવે છે એને નાબૂદ કરવાનું હોય. સરકારની નીતિ ખરાબ છે. આમાં સરકારની નીતિ સારી હોય તો બધું થઈ શકે. આમાં સરકારની નીતિ જ ખરાબ છે. એગ્રો વાળા પાસે બિયારણ પહોંચવું જ ના જોઈએ, તો ખેડૂતો પાસે જઈને. જી, આભાર આપ અમારી સાથે જોડાયા એ બદલ. પાલભાઈ પણ જોડાયેલા છે, તેમને પણ પોતાની વાત મૂકવી છે. જી પાલભાઈ. બેટા, જીતેન્દ્રભાઈ નાગરિક કર્યો પણ સરકારની ફરજને ભૂલી જાય છે. પ્રામાણિક અને ટ્રુથફુલ પૂરા પાડવા એ સરકારની જવાબદારી છે. તો હિતેન્દ્રભાઈને એક નમ્ર વિનંતી છે અને ત્યારથી એક નવી બિયારણની સંશોધિત જાત આ ભાજપ સરકારે જો બનાવી હોય તો એનું તમે નામ આપો કે આ જાત છે એ જાત ભાજપ સરકારે બિયારણની બનાવેલી છે. 30 વર્ષમાં જે સરકાર એક સંશોધિત બિયારણની જાત બનાવી શકી નથી એ સરકાર નાગરિકોને નાગરિક ધર્મ અપનાવવાનું કહે છે. મારો સવાલ એ છે કે સરકારની ફરજ જો હોય પ્રમાણિક અને ટ્રુથફુલ બિયારણ આપવાની તો બીજ નિગમની અંદર માત્ર એક અધિકારી અને 4 કર્મચારી આખા ગુજરાતમાં, જે બીજ નિગમના આધારે આખા ગુજરાતના ખેડૂતોને બીજ બિયારણ પૂરું પડવાનું છે, એમાં એક અધિકારી ને 4 કર્મચારી. આ તમે બીજ નિગમની આ હાલત કરી દીધી હોય તો તમે બિયારણની શું હાલત કરી હશે? બહુ સ્પષ્ટ છે. તમે માનો કે ન માનો, જો સરકારની દાનત હોય તો હિતેન્દ્રભાઈ મને નાગરિક ધર્મ શીખવાડવાની જગ્યાએ ફરીથી યાદ કરાવું છું, યુટ્યુબ ખેડ ચેનલ હિતેન્દ્રભાઈ, આપે સાંભળ્યું ને અત્યારે પાલભાઈએ જે સીધા સવાલ કર્યા છે, ખેડૂતોની વાત છે એટલે આમાં કોઈ રાજનીતિ ન જ હોવી જોઈએ. અહીં સ્પષ્ટ આપ પણ ખેડૂત આગેવાન છો, આપને પણ ખબર છે કે ખેડૂતોની શું સમસ્યા છે. કે એક પણ જગ્યાએ જઈ અને તમે આવા પ્રકારની કોઈ કાર્યવાહી કરી હોય કે પ્રદેશ કોંગ્રેસ કિસાન સેલે કોઈ પણ પ્રકારની કોઈ ખેડૂતોના અવેરનેસનો કાર્યક્રમ કર્યો હોય, કોઈ શિબિર કરી હોય અને ખેડૂતોને અથવા એગ્રો ઉપર જઈ અને એમને પૂછ્યું હોય કે આ બિયારણ પ્રમાણિક છે કે કેમ. પાલભાઈ તો ખૂબ હોશિયાર છે, એમને બધી ખબર પડે છે, એ યુટ્યુબ પણ ચેક કરે છે. તો સરકારે જે ગાઈડલાઈન આપીને એમાં માત્ર એવું કીધું છે કે માન્ય વિક્રેતા કોણ, તો એનો વિક્રેતાનો નંબર હોય છે. માન્ય દુકાનદાર કોણ, તો બોર્ડ ઉપર એનો દુકાનનો નંબર લખેલો હોય છે. અને બિલ, તો બિલ લેતા બધાને ખબર પડે છે. ગુજરાત હવે તમારા જેવું એટલું બોડું નથી રહ્યું, તો બધાને ખબર પડે છે. ખેડૂત મિત્રોને વિનંતી છે કે આપ માત્ર આ જે ગાઈડલાઈન છે એ પ્રમાણે ખરીદો. ક્યાંય પણ સરકાર પ્રયાસ કરશે પણ આટલા બધા 6.5 કરોડની વસ્તીના 18,000 ગામડાની વસ્તીના ક્યાંક ને ક્યાંક કોઈક નાની મોટી ચોરી કરશે અને એનો ભોગ આપણે ના બની જાવ એની ચિંતા કરવાની છે. બિલકુલ. અમારી સાથે એક દર્શક મિત્ર પણ જોડાયા છે સિદ્ધપુરથી, નટવરભાઈ. નટવરભાઈ, આપની શું પરેશાની છે? ડુપ્લિકેટ આવે છે. હવે અમે બી મૂંઝવણમાં જ છીએ. કેટલા જાતના બિયારણો આવે તો સિદ્ધપુરમાં તપાસ કરાવો. બિલકુલ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. અમારી સાથે અરવિંદભાઈ જોડાયા છે વિસાવદરના. અરવિંદભાઈને પણ શું અનુભવ થયો છે, તેમની શું વ્યથા છે, જાણીએ. જી
અરવિંદભાઈ, બોલો. આપની શું પરેશાની છે? અમે 60 દિવસના તલ વાવ્યા, 300 દિવસના નીકળ્યા, હજી ઉભા છે. અમે પહેલા નીકળી જવાની ત્યારે રાખી હતી, વરસાદ આંબી જાય. જી, આભાર આપનો જોડાવા બદલ. ખેડૂતોની વ્યથા એ છે કે જે રીતે ભલે એડવાઇઝરી જાહેર કરવામાં આવે, જે નીતિ નિયમો બતાવવામાં આવે, પરંતુ જ્યારે નકલી બિયારણ વેચતા બીજ માફિયાઓ સક્રિય થાય તો તેમની પાસે તો બધા જ એવા હથકંડા હોય છે. અમારી સાથે વિઠ્ઠલભાઈ જોડાયેલા છે. વિઠ્ઠલભાઈ, ખેડૂતોની આ વ્યથા એને આપણે ગમે એટલી વાચા આપીએ પણ જરૂર તો સમાધાનની છે. વારંવાર જો બીજ માફિયાઓ આવી રીતે સક્રિય થાય તો કંઈક તો એવું થવું જોઈએ કે તેઓ પર લગામ લગાવી શકાય, કાબુમાં લાવી શકાય. ચોક્કસ. આમ જોવો તો લગભગ બિયારણ અને ડુપ્લિકેટ કંટ્રોલ કરવાના પૂરતા પ્રમાણમાં કાયદાઓ પણ છે, પણ કાયદાઓની અમલવારી કરવામાં ક્યાંક ત્રુટીઓ જો દેખાઈ રહી છે. પાલભાઈએ જે આક્ષેપો કર્યા છે કે આક્ષેપોની સત્યતા પણ તપાસવી જોઈએ. પાલભાઈએ કોઈ જાણી જોઈ, અને આમાંય ઘણી બધા લોકોને અને આગેવાનોને પણ એવા અનુભવો છે કે ક્યાંક હપ્તાખોરીને હિસાબે બિયારણ વિક્રેતાઓ પાસેથી, બિયારણ કંપનીઓ પાસેથી ને ક્યાંક ફંડ કે આવું લેવાતું હોય, અને એની શરમને હિસાબે પણ આવું ડુપ્લિકેટ બિયારણો જો પધરાવી દેવાતા હોય તો હું એમ કહું છું કે આ બહુ મોટામાં મોટું પાપ છે. આ પાપમાં જો કરતી હોય સરકાર તો પાપમાંથી સરકાર ઉગરે, નકર ખેડૂતોની હાય લાયક છે. ખેડૂતો બહુ દુઃખી છે. મેં બહુ બધા એમ કહે છે ને કે બિયારણો બિલ વાળા લેવા, સર્ટિફાઈડ લેવા. મને મારા ગામની અંદર ગયા વર્ષે 2 અનુભવ સર્ટિફાઈડ બિયારણના થયા છે કે એમાં ડુપ્લિકેટ બિયારણો નીકળ્યા છે. કોને ફરિયાદ કરવી? હવે ખેડૂતને ખબર નથી. હું તો એમ કહું છું કે આ બધા જ લોકોએ ખૂબ કીધું કે બિલ વાળું બિયારણ લેવું, ખાતરીબંધ બિલ લેવું, બિયારણ દુકાન વાળા જાણીતા પાસેથી લેવું, અને માની લ્યો કે બિયારણ ડુપ્લિકેટ નીકળે તો શું કરવું એ કોઈએ કીધું નથી. મોટા ભાગના ખેડૂતો જ્યારે બિયારણ નકલી નીકળે છે કે નથી ઉગતું, આવા સંજોગોની અંદર ક્યાં જવું એ કોઈને ખબર નથી. તો આનું પણ શું કરવું જોઈએ? બિયારણ વાવતા પહેલા બિયારણની ટેગ સાચવવી જોઈએ, બિયારણની કોથળી સાચવવી જોઈએ કે ન સાચવવી જોઈએ, બિયારણની કોથળીને કેવી રીતે તોડવી જોઈએ. આ કોઈ પણ પ્રકારનું ખેતીવાડી દ્વારા માર્ગદર્શન આપવામાં આવતું નથી. અને બિયારણ એમ છતાંય ડુપ્લિકેટ નીકળે તો કોની પાસે જવું? કોને ન્યાય મળ્યો છે? 1-2-5 જણાને ન્યાય મળ્યો હોય, અને ન્યાય મળ્યો હોય તો દોષિતોને કેવી સજા થઈ છે આ પણ જાહેર કરવું જોઈએ. તો દોષિતોને પણ એવું થાય કે આપણે નકલી બિયારણ વેચાય નહીં. બિલકુલ. તો વિઠ્ઠલભાઈ જે સવાલ ઉઠાવ્યા છે એ પણ એક તેમની વ્યથા છે, કારણ કે ખેડૂતો આ પરેશાનીઓ ભોગવી રહ્યા છે. અમારી સાથે દર્શક મિત્ર જોડાયા છે, તેમની સાથે પણ વાત કરી. રત્નાભાઈ જોડાયા છે. રત્નાભાઈ, આપનો શું અનુભવ રહ્યો છે? કેવી મુશ્કેલી? બેન, આ જે પેલા બીજેપી વાળા બોલે ને એમને કહો કે તમે ગ્રાઉન્ડ ઉપર જઈને ખેતી કરીએ ક્યારે? જી હા, ખેતી તો કેવી રીતે થાય એ પેલા પૂછો. સ્થળ ઉપર જાઓ, કેવો તાપ પડે છે, બિયારણ મળે છે, એનો ઉપયોગ કરો. ક્યારે જોવા આવવું છે? ક્યારે જોવા આવવું છે? તમારી ખેતી મને બતાવો, તમે હું મારી તમને બતાવું. ક્યારે જોવા આવવું છે? સરનામું લખી લો ભાઈ. 150 વીઘાની ખેતી છે. ક્યારે જોવા આવવું છે? સરનામું લખી લો. સરનામું લખી લો ભાઈ. મુકામ રાયપુર, તાલુકો જિલ્લો ગાંધીનગર. હિતેન્દ્રભાઈ પટેલ. આવી જાઓ ફાર્મ પર કાલે. અને હું ચલાવું ટ્રેક્ટર ને તમે ચલાવો. કોનો લીટો સીધો આવે છે જોઈ લઈએ આપણે. હેલો. હાજી રત્નાભાઈ, હિતેન્દ્રભાઈએ જે જવાબ આપ્યો આપણે સાંભળ્યો? સાહેબ આવી જાઓ. હા, આવી જાઓ. ગ્રાઉન્ડ ઉપર આવો, ખબર પડે. તમે બળદ આખો, હું બળદ આખું. આવી જાઓ. ચલો ભાઈ, તમે ગ્રાઉન્ડ ઉપર આવો, ખબર પડે. તાલુકો જિલ્લો ગાંધીનગર આવી જાઓ ભાઈ. હાલો. જી ભાઈ, સરનામું આપ્યું તમને. મુકામ રાયપુર, તાલુકો જિલ્લો ગાંધીનગર. હા સાહેબ, એડ્રેસ લખી લો, એમાં કઈ વાંધો નહીં. લખી લો, ધાનેરા. આવો કાલે, આવો ભાઈ. ગાંધીનગર નહીં સાહેબ, સ્થળ ઉપર આવીને તમારે આવવાનું છે, તમારે જોવું છે મારી ખેતી. અમારે સાહેબ ત્યાં આવું નહીં. ખેડૂતના પ્રશ્ન, લાઈટ કઈ રીતે આવે છે, મારી ખેતી છે, તમારે જોવી છે ખાતા કઈ રીતે આવે છે, એનો ટ્રાય કરો પેલા. એટલે મારી ખેતી તમને આભાર આપનો, આપ અમારી સાથે જોડાયા બદલ. તો ખેતી મારી બતાવું તમને. તમે જી હિતેન્દ્રભાઈ, પાલભાઈ આંબલિયા બોલે છે
પાલભાઈ આંબલિયા જે બોલે છે એનું તમે જરાય રિપોર્ટિંગ જવાબ આપ્યો નથી સાહેબ. તમે તમારું જ વક્તવ્ય આપો છો. ના પણ તમે તમારું જ આપો છો, મારે મારું જ આપવું પડે ને, તો પોતપોતાનું જ આપવું પડે ને. પાલભાઈ જુઠ્ઠું બોલે એટલે સાચી લેવાનું આપણે. રત્નાભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. હિતેન્દ્રભાઈ, અહીં આપને માટે આ સવાલ છે. એક મિનિટ હિતેન્દ્રભાઈ, મારી પણ વાત સાંભળો. આપણે રત્નાભાઈને અત્યારે બાજુ પર મૂક્યા, અમારે વ્યક્તિગત પ્રહાર કોઈ જ નથી કરવા, પરંતુ સવાલ એટલા માટે થાય કારણ કે વિઠ્ઠલભાઈએ પણ આ સવાલ ઉઠાવ્યા કે આ માટે તપાસ કરવાની જરૂર છે. જે મુદ્દા પાલભાઈએ ઉઠાવ્યા તેમાં તપાસ કરવાની જરૂર છે. ખુદ વિઠ્ઠલભાઈ દુધાત્રાએ કહી રહ્યા છે. તો શું આપને એવું નથી લાગતું કે રાજનીતિને બાજુ પર મૂકી શું આરોપોમાં સત્યતા છે, શું આમાં કરવા જેવું છે કંઈક, તે અંગે વિચારવું જોઈએ? કારણ કે ચર્ચાનો કોઈ નિવેડો કે કોઈ પરિણામ ન આવે તો એ ચર્ચા શું કામની? આપણે તો સમાધાન જોઈએ. જો બેન, ખેડૂતો, રાજ્યના કૃષિ વિભાગે જે કામગીરી કરી છે એનાથી આખી ગુજરાતના ખેડૂતો વાકેફ છે. ખેડૂતોની જે વ્યથા છે સાચી છે, ખેડૂત આગેવાનોની વ્યથા પણ સાચી છે, પણ એમનો ટોન જે છે કે સરકાર કશું કરતી નથી ને ભ્રષ્ટાચાર કરે છે, તો પોતે જે કર્યું હોય એ બીજાને દેખાય, અથવા પોતે પ્રયત્ન કર્યો હોય પણ એ હપ્તા લેવામાં અથવા કોઈને ક્લચમાં લેવામાં સફળ ના થયા હોય. દરેકના પોતાના બાયસ માઇન્ડ હોય છે. અને ભૂતકાળમાં સૌરાષ્ટ્રમાં લાઇમસ્ટોનની જે અલ્ટ્રાટેકની જે બાબત બની હતી એમાં મેં વ્યક્તિ જઈને તપાસ કરી હતી. આ ખેડૂત આગેવાનો ખેડૂતો વતીથી વાતો કરતા હતા, પણ એમનો હેતુ ભ્રષ્ટાચાર કરવાનો હતો. કંપનીએ ખેડૂતોને 2 વાર પૈસા આપ્યા, કંપની 3જી વાર આપવા તૈયાર હતી, તેમ છતાં આ આગેવાનો એમ કહે કે તમે અમને આપી દો, ખેડૂતને અમે પહોંચાડી દઈશું. એવા પ્રકારની માનસિકતા અમારા ધ્યાનમાં છે. ખેડૂતોના પ્રશ્નોનું આપણે પોતે નહીં તો એ ખેડૂત આગેવાનોને પૂછું છું કે તમે કેટલા અવેરનેસના કાર્યક્રમ કર્યા, તમારું મંડળ કેટલા સભ્યો ધરાવે છે, તમે એ સભ્યો તાલુકા લેવલે કે ગામ લેવલે તમે એવું કીધું કે થેલી આ રીતે તોડવાની, આવું પ્રમાણિત લેવાનું, આ રીતે વ્હીલવાળું લેવાનું, અમે તો કરીએ છીએ. ખેડૂતો અમે 1000 કાર્યક્રમો કર્યા છે. સકંજામાંથી કેવી રીતે બહાર આવશે? શું આ તમે જે સવાલ કરી રહ્યા છો તેનાથી જવાબ મળે છે કે ખેડૂતો બીજ માફિયાના સકંજામાંથી કેવી રીતે બહાર આવશે? અમિતાભ જવાબ આપો. કાર્યક્રમો કર્યા છે અને ખાટલા બેઠકો કરી છે, માત્ર ટીવીમાં જવાબ નથી આપતા, કામગીરી કરી છે પછી જવાબ આપીએ છીએ. આપે આટલું કહ્યું, પાલભાઈ પણ કે બોલવા માંગે છે, સાંભળી લઈએ. હિતેન્દ્રભાઈએ પહેલા કહ્યું કે પાલભાઈ ટીવીમાં આવી જૂઠું બોલે છે. હિતેન્દ્રભાઈ, મેં તમને સવાલ કર્યા છે, મેં જૂઠું નથી બોલ્યો. જો તમે સાચા હો, સરકારની કામગીરી સાચી હોય તો એનો જવાબ આપો કે અગાઉના વર્ષોમાં જેટલા નમૂના લીધા છે એ નમૂના કઈ લેબોરેટરીની અંદર ટેસ્ટ થયો છે, ગુજરાતમાં થયો છે, ગુજરાત બહાર થયો છે, એ નમૂનાના આધારે કેટલાને સસ્પેન્ડ અધિકારીઓને કરી છે. આમાં જૂઠું બોલવાની વાત ક્યાં છે ભાઈ? આમાં તો મેં તમને કહ્યું છે, મેં સરકારને સવાલ કર્યો છે. અત્યારે હિતેન્દ્રભાઈને હું જે સવાલ કરું છું એ સરકારના જવાબ ના હોય. સરકાર કામગીરી કરે છે ને એના માટે 4થી જૂને પરિણામ મળવાનું છે. હિતેન્દ્રભાઈ, વચ્ચે નથી બોલ્યો, તમે બહુ સારા વક્તા છો. લોકોને જવાબ આપવાનો, તમે ગમે તેમ પ્રગટો અને તમને જવાબ ના આપવાનો. એટલે શાંતિથી સાંભળો હિતેન્દ્રભાઈ, શાંતિથી સાંભળો. તમારી વચ્ચે નથી બોલ્યો હું. અમિતા એમને સમજાવો કે જયારે બીજાનો ટર્ન હોય ત્યારે વચ્ચે દોડદાયું થવા ન અવાય. શાંતિ રાખો હિતેન્દ્રભાઈ, સાંભળો. હજી શરૂઆત કરી છે, સાંભળો હિતેન્દ્રભાઈ. તમે બીજું કહ્યું અલ્ટ્રાટેક કંપનીમાં જે કોઈ વ્યક્તિ, અલ્ટ્રાટેક કંપનીમાં જે કોઈ ખેડૂત આગેવાન તમારા ધ્યાનમાં હોય એના નામ જાહેર કરો. કોણ ગયું હતું, કેટલા હપ્તાની માંગ કરી હતી, એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય ભાઈ. હવામાં શું કામ ગોળીબાર કરો છો? અને અલ્ટ્રાટેક કંપની ક્યાં આવી એનું સરનામું તો તે કઈ જગ્યાએ છે અને ક્યાં અને હું તેની વાત તમને ખબર હોતી હોય તો એ જાહેર કરો હિતેન્દ્રભાઈ. હલો જી હિતેન્દ્રભાઈ, જે સવાલ છે, હા
અમિતા, જી મારો અવાજ આવે છે? હાજી હાજી. અમિતા, મારે હિતેન્દ્રભાઈને એ કેવું છે, હિતેન્દ્રભાઈ સંગઠનની વાત કરે છે કે તમારા સંગઠને કેટલા પ્રોગ્રામો કર્યા, કેટલા અવેરનેસ કાર્યક્રમો કર્યા. ભાઈ, સંગઠન અને સરકાર વચ્ચેનો ફરક એક સરકારના પ્રવક્તાને ખબર હોવી જોઈએ. સરકારના પ્રવક્તા તરીકે બેસીએ ત્યારે સરકારને સવાલ કરવાના હોય, સંગઠનને સવાલ કરવાના ન હોય. અને હિતેન્દ્રભાઈ, હું તો એમ કહું છું કે આ ખાતર બિયારણથી બહાર નીકળી અને ગુજરાતમાં છેલ્લા 10 વર્ષની અંદર જેટલો દારૂ પકડાયો છે, એ દારૂ પકડાયા પછી કોણે મંગાવ્યો હતો અને કોણ મોકલનાર હતું એની આપણે તપાસ કરી અને ખેડૂતોનો મુદ્દો છે, ખેડૂતોને ન્યાય આપવાનો છે, ખેડૂતોના મુદ્દે જ રહીએ છે. આ ડ્રગ્સ વાળામાંથી કોણ મંગાવનાર હતું અને કોણ મોકલનાર હતું એને પકડીને ખેડૂતોના મુદ્દાથી ભટકવાનો કોઈ અવકાશ નથી આજે, ફક્ત ખેડૂતોનો મુદ્દો. હા, પણ એવી જ રીતે બિયારણની અંદર છેલ્લા 5 વર્ષની અંદર જેટલાઓને તમારા સેમ્પલની અંદર નેગેટિવ આવ્યા છે, એ મંગાવનાર કોણ હતું, બનાવનાર કોણ હતું, એના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી છે ખરી? અને હિતેન્દ્રભાઈ અલ્ટ્રાટેકની વાત કરે તો એ આવકાર્ય છે, પાલભાઈ દારૂ અને ડ્રગ્સની વાત કરે તો આપણે મૂળ મુદ્દાની વાત કરીએ. આ ન ચાલે અમિતા. જો પાલભાઈ, આપે સાંભળ્યું હશે, મેં એમને પણ રોક્યા છે કારણ કે મુદ્દો ફક્ત ખેડૂતોનો છે. હિતેન્દ્રભાઈ, સવાલો જે ઉઠી રહ્યા છે એ સવાલોને તમે સાઈડ પર મૂકો ને ખેડૂતોના જે જવાબ સાંભળ્યા એ પણ આપણે જોયું છે. ખેડૂતો ખુદ કહી રહ્યા છે કે તેઓ ભોગ બની રહ્યા છે આ બીજ માફિયાઓનો. તો જરૂરી છે કે કંઈક તો કશે કાચું કપાયું એવું આપને નથી લાગતું? આપ જે મોટી કામગીરીની વાત કરી રહ્યા છો એ કામગીરી થઈ, અદ્યતન ખેતીવાડીની શીખ આપવામાં આવી, પણ બિયારણ જો નકલી હોય તો ખેડૂતોનો શું વાંક? એમણે તો ભોગવવાનું જ આવ્યું. એના માટે શું? અને જે રીતે અત્યારે ફરીથી આ સવાલ એટલા માટે કરી રહી છું કારણ કે જવાબ ખેડૂતોને આપવાનો છે કે આખરે જે કામગીરી થઈ છે તો કોની સામે થઈ છે, શું દંડ ફટકારવામાં આવ્યો છે, તો ખેડૂતોને ખબર પડે ને કે કોનાથી બચીને રહેવાનું છે. અમારી સાથે રતનસિંહ જોડાયેલા છે કે તેમની સાથે પણ વાત કરીએ. જી રતનભાઈ, આપનો શું અનુભવ છે? કચ્છમાં 2 જગ્યાએ પકડાયું હતું, જુનાગઢમાં 2 જગ્યાએ પકડાયું હતું અને 4 જણા ઉપર મેં ખુદે પકડાયું હતું. જયારે પાલભાઈની આગેવાનીમાં મેં જયારે પકડાયું ત્યારે 4 ને નિર્દોષ છોડી દેવામાં આવ્યા છે અને જે સીડ એક્ટ રહી એ પ્રમાણે નકરા 300 રૂપિયા દંડ કરી અને છૂટા કરી દેવામાં આવે છે. તો આમાં જો કાયદાની અંદર જો છૂટવાની બારીઓ હોય તો ક્યાંથી થઈ શકવાના? ને અમે 300 કિલોમીટર સુધી જે પકડાવવા માટે જઈ ખેડૂત તરીકે, અને જો 300 કિલોમીટર અમે જો દિયા હોય અને અહીંયાથી પકડાયા પછી એને કોર્ટમાં લઈ જઈને તમને નામ દઉં, અક્ષય સીડ વાળા સુભાષ ચોથાણી ઉપર જાહેરમાં ફરિયાદ કરી હતી અને ફરિયાદ કરી હતી તો એમને છોડી દેવામાં આવ્યા ખુલ્લેઆમ ફરે. અને હળવદ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લો ડુપ્લિકેટ બિયારણનું મોટું હબ છે. બનાવવા માટે ડુપ્લિકેટ બિયારણ માટે જુનાગઢ અને સાબરકાંઠા ને 2 મોટા હબ છે ડુપ્લિકેટ બિયારણના. અને તમે જ્યારે કહો ત્યારે અમે આવવા તૈયાર છીએ. અને સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં જ્યારે આવો ત્યારે તમે મારી હારે આવો અને હું એક દુકાન ઉપર તમને 90% દુકાનની મેં ડુપ્લિકેટ બિયારણ અને ડુપ્લિકેટ બાયો દવા પકડાવું અને જેની કાર્યવાહી કરવાની તૈયારી હોય ખુલ્લીને ચેલેન્જ આપું, આવો મારી હારે. જી, આપ અમારી સાથે જોડાયા અને આપની જે વ્યથા છે જણાવી એ બદલ આભાર. તો અત્યારે આ તમામ ખેડૂતોને પણ આ સવાલ છે કે જે રીતે બીજ માફિયાઓ તેમને પોતાના સકંજામાં લઈ રહ્યા છે, તેમની પરેશાની તો કોઈ હલ આવ્યો જ નથી. આપ તમામ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. પરંતુ આ ખબર પર અમે બનેલા રહીશું. આ જે બીજ માફિયાઓ છે તેની સામે છે ગુજરાત ફર્સ્ટ પણ, ખેડૂતોની વારે છે ગુજરાત ફર્સ્ટ પણ. ખેડૂતોને છેતરનારા આ બીજ માફિયાઓ સામે ગુજરાત ફર્સ્ટ હંમેશા અડગપણે ખેડૂતોની સાથે રહેશે. આ ખબર પર બનેલા રહીશું. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ, તમારી સાથે, તમારી માટે.